माता की इंडिया इंडिया लगभग 9 महीना 12 महीना 18 महीना 2 વર્ષ એવો સમય પસાર કરી અને ગુજરાતના 311 જેટલા માછીમારો વાઘા બોર્ડર પરથી છોડવામાં આવ્યા અને સ્પેશિયલ ટ્રેન દ્વારા મત્સ્યોદ્યોગ વિભાગના 11 અધિકારીઓ એમને લઈ અને આજે અમદાવાદ આવ્યા છે. આજે એમને સાંજની સ્પેશિયલ બોગી દ્વારા અમે વેરાવળ લઈ જઈએ છીએ. છેક વાઘા બોર્ડરથી અત્યાર સુધી તમામ અધિકારીઓ એમની સાથે રહ્યા અને રાજ્ય સરકારશ્રીના સતત પ્રયાસોને લીધે આજે 311 માછીમારો પોતાના વતનમાં પરત આવે છે. ત્યારે રાજ્ય સરકાર એમનું સ્વાગત કરે છે અને ફરીવાર આવા બનાવો ન બને એટલા માટે માછીમારોમાં જાગૃતિ આવે, ટેકનિકલ સાધનોનો ઉપયોગ થાય. દાખલા તરીકે જીપીઆરએસ એટલે ઇન્ટરનેશનલ મોરીટાઈમ બોર્ડર લાઇનને ક્રોસ કરે એ પહેલાં એલર્ટ મળે, એ માટે રાજ્ય સરકારે 46 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એનો પણ હવે ટૂંક સમયમાં અમલ થશે. આમ રાજ્ય સરકાર ચિંતિત છે ગરીબ માછીમારોની આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થાય, પરિવાર આવું ન બને એ માટે જેટલા શક્ય એટલા તમામ પ્રયાસો પણ અમે કરી રહ્યા છીએ. આજે જ્યારે 311 જેટલી મોટી સંખ્યામાં માછીમારો પરત આવ્યા છે ત્યારે એમનું સ્વાગત કરતાં રાજ્ય સરકાર આનંદ અનુભવે છે. કેટલાક માછીમારો સાથે મારી વાત થઈ, લોકો કહે છે હજુ પણ 130 જેટલા લોકો ત્યાં છે, એના માટે કોઈ પ્રયત્નો થઈ? એ સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આપણી સીમાનો ક્રોસ કરે તો પાકિસ્તાની માછીમારોને લેવામાં આવે છે, એવી રીતે સમયાંતરે જે પકડાતા હોય એમને કોન્સ્યુલર એક્સેસ દ્વારા પાકિસ્તાન હાઈ કમિશન અને ભારતનું હાઈ કમિશન બંને વાટાઘાટો વિદેશ મંત્રાલય દ્વારા ચાલતી હોય છે. એટલે જેમ એમનો પણ હવે તબક્કામાં એનો વારો આવી જશે. એક રણછોડભાઈ કરીને છે, એ માટે અમે હજી ગઈકાલે પણ માનની મત્સ્યોદ્યોગ મંત્રીએ ભારત સરકારને પત્ર લખ્યો છે. સતત પત્ર લખતા રહ્યા છીએ. એમનું ડેડ બોડી અહીંયા આવી જાય મુંબઈ સુધી, એ માટે તમામ ખર્ચ ભોગવવાની પણ રાજ્ય સરકારની તૈયારી છે.